નમસ્કાર વિદ્યાર્થી મિત્રો અને વાલીઓ, આજના ખાસ અપડેટમાં સૌનું સ્વાગત છે. અત્યારે આખા ગુજરાતમાં ધોરણ 10ના પરિણામની કાગડોળે રાહ જોવાઈ રહી છે, ખરું ને? લાખો વિદ્યાર્થીઓના મનમાં અત્યારે એક જ સવાલ ઘૂમરાઈ રહ્યો છે કે રિઝલ્ટ આખરે ક્યારે આવશે. તો ચાલો આડાવડી વાત કર્યા વગર સીધા જ મુદ્દા પર આવીએ અને બોર્ડ તરફથી આવેલી લેટેસ્ટ સત્તાવાર માહિતી પર નજર કરીએ. 9,07,000. જી હા, આ વર્ષે ગુજરાત બોર્ડની ધોરણ 10ની પરીક્ષામાં 9.07 લાખથી પણ વધુ વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી છે. આટલો મોટો આંકડો જ બતાવે છે કે આખા રાજ્યમાં આ પરિણામનો માહોલ કેવો ગરમાયેલો છે. અને હા, બોર્ડ માટે પણ આટલા બધા વિદ્યાર્થીઓના પેપર્સનું કામ પૂરું કરવું એ ખરેખર એક બહુ જ મોટી અને જટિલ પ્રક્રિયા હોય છે. પણ અહીં એક બહુ જ મોટા અને રાહત આપનારા સમાચાર એ છે કે બોર્ડ દ્વારા પેપર ચેકિંગ અને ડેટા એન્ટ્રીનું બધું જ કામ હવે સંપૂર્ણપણે પૂરું થઈ ગયું છે. મતલબ કે બોર્ડના છેડે હવે કોઈ જ પેન્ડિંગ કામ નથી. સિસ્ટમમાં રિઝલ્ટ એકદમ રેડી છે. બસ હવે માત્ર સત્તાવાર જાહેરાતની જ વાર છે. છે ને ખુશીની વાત? તો જે ઘડીની સૌથી વધુ રાહ જોવાઈ રહી છે તે તારીખ હવે સામે આવી ગઈ છે. લેટેસ્ટ ન્યૂઝ રિપોર્ટ અને બોર્ડના આયોજન પ્રમાણે ધોરણ 10 એટલે કે એસએસસીનું પરિણામ 6 મે અને બુધવારના રોજ જાહેર થવા જઈ રહ્યું છે. હા, બરાબર સાંભળ્યું, 6 મે. હવે તો રિઝલ્ટ માટે માત્ર ગણતરીના દિવસોનું જ કાઉન્ટડાઉન બાકી છે. હવે તારીખ તો ફાઇનલ થઈ ગઈ, પણ રિઝલ્ટના દિવસે એને સૌથી પહેલા અને ફટાફટ કેવી રીતે જોવું? બોર્ડે આ માટે મુખ્યત્વે બે બહુ જ સરળ રસ્તા આપ્યા છે. એક છે આપણી જાણીતી બોર્ડની સત્તાવાર વેબસાઇટ અને બીજો એકદમ નવો અને ટ્રેન્ડિંગ રસ્તો એટલે કે વોટ્સએપ. ચાલો ફટાફટ આ બંને રીતો સમજી લઈએ. જો વેબસાઇટ પર રિઝલ્ટ જોવું હોય તો પ્રોસેસ સાવ સિમ્પલ છે. સૌથી પહેલાં મોબાઈલ કે લેપટોપમાં www.gseb.org ઓપન કરવાનું રહેશે. પછી હોમ પેજ પર જ એસએસસી રિઝલ્ટ 2026 લખેલું દેખાશે. એના પર ક્લિક કરી અને છેલ્લે ત્યાં સીટ નંબર એટલે કે બેઠક નંબર નાખવાનો રહેશે. મારી એક ખાસ સલાહ છે કે અત્યારથી જ હોલ ટિકિટમાંથી સીટ નંબર શોધીને ક્યાંક લખી રાખવો જોઈએ, જેથી રિઝલ્ટના દિવસે છેલ્લી ઘડીએ કોઈ ટેન્શન ના રહે. અને હા, રિઝલ્ટના દિવસે ઘણીવાર એવું બને કે ટ્રાફિકના લીધે વેબસાઇટ ધીમી થઈ જાય. તો એવા સમયે સીધું વોટ્સએપ પર જ રિઝલ્ટ મેળવવાનો ઓપ્શન બેસ્ટ છે. પણ અહીંયા એક વાત ખાસ નોંધવા જેવી છે કે આ માટેનો સત્તાવાર વોટ્સએપ નંબર બોર્ડ દ્વારા રિઝલ્ટના દિવસે જ જાહેર કરવામાં આવશે. એટલે એ નંબર માટે રિઝલ્ટના દિવસ સુધી થોડી ધીરજ રાખવી પડશે. હવે એક બહુ જ અગત્યની વાત જે દરેક વિદ્યાર્થી અને વાલીએ સમજવા જેવી છે. જુઓ, આ માત્ર ને માત્ર એક પરીક્ષા છે. રિઝલ્ટના દિવસે સહેજ પણ ગભરાવાની કે ટેન્શન લેવાની બિલકુલ જરૂર નથી. માર્ક્સ થોડા વધારે આવે કે ઓછા, યાદ રાખજો કે આ કંઈ જિંદગીની છેલ્લી પરીક્ષા નથી. કોઈ પણ વ્યક્તિનું ભવિષ્ય કે એનું ટેલેન્ટ ક્યારેય એક કાગળની માર્કશીટ નક્કી નથી કરી શકતી, બરાબર ને? અને માની લો કે પરિણામ આપણી ધારણા મુજબ ના આવે તો પણ નિરાશ થવાનું કોઈ જ કારણ નથી. જે વિદ્યાર્થીઓને 1 કે 2 વિષયમાં ઓછા માર્ક્સ આવે છે એમના માટે બોર્ડ સપ્લિમેન્ટરી એક્ઝામ એટલે કે પૂરક પરીક્ષાની ખાસ વ્યવસ્થા કરે જ છે. આનો સીધો અર્થ એ છે કે પોતાની ભૂલ સુધારવાની અને પાછા ટ્રેક પર આવવાની એક શાનદાર તક ચોક્કસ મળશે. આ પરીક્ષાની બધી જ વિગતો સમયસર જરૂરથી મળી જશે. મને આશા છે કે આ માહિતીથી રિઝલ્ટને લગતા બધા જ કન્ફ્યુઝન દૂર થઈ ગયા હશે. સૌથી ફાસ્ટ રિઝલ્ટની લિંક અને લેટેસ્ટ અપડેટ્સ મેળવવા માટે ગુજરાત એજ્યુહેલ્પને સબસ્ક્રાઇબ કરી શકાય છે. ધોરણ 10ના તમામ વિદ્યાર્થી મિત્રોને જ્વલંત સફળતા માટે ખૂબ ખૂબ શુભેચ્છાઓ. પણ જતાં મારે એક વિચારવા જેવો પ્રશ્ન મૂકી જવો છે. શું ખરેખર એક દિવસનું આ રિઝલ્ટ કોઈના આખા જીવનની દિશા નક્કી કરી શકે ખરું? કે પછી આ તો એક લાંબી સુંદર સફરની માત્ર એક નાની એવી શરૂઆત છે? વિચારજો જરૂર.